નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચેલા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી। મુલાકાત દરમિયાન તેમણે ખડકદા ગામમાં નવા બનેલા પુલના બાંધકામમાં ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। નિરંજન વસાવાના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક આવેલા ખડકદા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા પુલની દિવાલો સામાન્ય વરસાદમાં તૂટી રહી છે। તેમણે દાવો કર્યો કે પુલના બાંધકામમાં સળિયા પણ યોગ્ય રીતે નાખવામાં આવ્યા નથી અને અનેક જગ્યાએ બાંધકામ પોલું જોવા મળી રહ્યું છે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો પુલને વધુ નુકસાન પહોંચવાની અને આખો પુલ તણાઈ જવાની પણ શક્યતા છે। સાથે જ તેમણે સમગ્ર મામલે કામ કરનાર એજન્સી સંબંધિત અધિકારીઓ અને જવાબદારો સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફક્ત 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું આ ખડકદા ગામ ની જ્યારે આજે અમારી ટીમ દ્વારા તમામ આગેવાનો દ્વારા આજે મુલાકાત લીધી। આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ અહીંથી તણખલા નસવાડી કવાંટ સુધી આ ખડકદા ગામથી આ રસ્તો પસાર થાય છે। આ રસ્તાની પરિસ્થિતિ આપણે જોઈએ તો વર્ષો પહેલા આ બ્રિજ એ ખૂબ જ સારી રીતે વરસાદનું ગમે એટલું પાણી આવે અહીંથી પસાર થઈ જતું હતું, પણ ભારતીય જનતા પાર્ટીના જે આ કોન્ટ્રાક્ટરો આ એજન્સીઓ દ્વારા આ બ્રિજ 4 થી 5 કરોડના ખર્ચે બની રહ્યો છે અને આ બ્રિજની અંદર આ જે દિવાલ છે આ તમે જુઓ અહીંયા એક પણ સળિયો આ પાયામાં નાખેલો નથી। આ ખુલે આમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને પ્રથમ વરસાદે જ હજુ તો આનું કોઈ ખાધ મુહૂર્ત આપણે હજુ રિબિન પણ કાપવામાં નથી આવી અને આ આખા બ્રિજ આખો આ તૂટી ચાલ્યો। જે આ દિવાલ છે બરાબર, આ દિવાલ પર પણ એ જ પરિસ્થિતિ છે અને અહીંથી આપણે આગળ જઈશું તો આ જે આખી આ ધાર છે આ ધારની અંદર ત્યાં કોઈ પણ જાતના સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। તમે અહીંયા ગાડી જોઈ શકો છો આખી પોલમ પોલી આ દિવાલ છે, આની અંદર તમે આ જો આ માટોડું નીકળે છે, અહીંયા સળિયા જેવું કોઈ પણ વસ્તુ અહીંયા ગાડી ઉપયોગ કરવામાં નથી આવ્યો। એટલે કહેવત છે ને આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ કોન્ટ્રાક્ટરો આ નેતાઓ ની જે 40-60 નો જે રેશિયો છે આ પૈસા અહીંથી કમલમ સુધી જાય છે। જે ગાંધીનગરનું કમલમ હોય, નર્મદા જિલ્લાનું કમલમ હોય, ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આજે અમારી સામે તમે પેલી બાજુ જોઈ શકો છો તો પેલા બધા ઘરોમાં પાણી જતું રહ્યું હતું। એ ઘરોનું જે ઘર વખરીનું સામાન છે એ પણ એ થઈ ગયું હતું અને આ જ પરિસ્થિતિ જે અહીંયા ગાડી છે, અહીંયા ગાડી પણ આખા બ્રિજની જે નીચેનો જે આખો એ છે એ આખો ખુલી ગયેલું છે નીચે। એટલે જો હજુ આના કરતા વધારે વરસાદ પડે તો આ પહેલા જ વરસાદમાં આ આખો બ્રિજ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે। અમારી આ એજન્સી પર તપાસ થવી જોઈએ। તપાસની સાથે સાથે આમાં જે નેતાઓ જે અધિકારીઓ સંડોવાયેલા છે, જો આ બ્રિજમાં ગુણવત્તાવાળું આવનારા દિવસોમાં કામ કરવામાં આવે, માલ મટીરિયલ સારું વાપરવામાં આવે, સળિયા સારા વાપરવામાં આવે એવી એજન્સીને, વહીવટી તંત્રને અને તમામ આગેવાનશ્રીઓ દ્વારા અમારી નમ્ર વિનંતી છે। બરાબર, આ અમારા વડીલશ્રીઓ બધા ગ્રામજનો અહીંયા ગાડી ઉપસ્થિત થયા છે અને તે લોકોની રજૂઆત સાંભળીને અમે આ સ્થળની આજે મુલાકાત લીધી છે। આ ખુલ્લેઆમ અહીંયા ગાડી આ ભ્રષ્ટાચારનું આ જીવતું જાગતું આ ઉદાહરણ છે। નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી। જય હિન્દ, જય ભારત।